બહુ બટેડો થઈ રહ્યો છે ઘરમાં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ કામ કરું કેમ કે થોડું કામ છે વધારે. ઓછું તો પણ સોજા બહુ ચડી ગયા છે હાથ પર. મારું બહુ જ માથું દુખે છે. મને એટલું માથું તપે છે કે આપણું કરવાનું. એ નજર લાગી ગઈ એવું લાગે. તો મેં આપણે ભીંડાની અંદર પાણી નાખી દીધી. તો આ તમારા મેરેજના કપડાં ના શું થયું ના એનો છે. મેં તન મમ્મી મારી બેટા છે જો કે મસ્ત છે. મારો તો ફેવરેટ કે નહોતું જોઈતું જે પેલું વર્ક આવે ને મને આ વર્ક મારું ફેવરેટ વર્ક છે. જોઈએ છે એ ના મળે ને તો સુધી મેં બધું ફેંદાય જ કરું. હમણાંથી કેમેરો ચાલુ કરું છું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આજની બ્લોગની શરૂઆત થઈ ગઈ છે જો કે બહુ ખરાબ રીતે થઈ. ખરાબ રીતે નહીં થઈ, બહુ બટેડો થઈ રહ્યો છે ઘરમાં. ખરાબ નહીં થઈ, બહુ બટેડો. ખબર નહીં કાલે શું થયું. મેં કાલે વિડીયો બનાવેલી ને એના લીધે મને ટાઈમ ના મળ્યો. કાલે કશું બી કરવાનું બધું ઓવેરવાનું બી હતું કેમ કે મેં બપોરની લઈને બેઠેલી પણ બપોરનું ના થયું શૂટ કેમ કે બપોરે મારથી કાજલ અહીંયા ફેલાઈ ગઈ ને એને નિકાલવા ગઈ તો વધારે ફેલાઈ ગઈ. પછી મારું મૂડ આખું ખરાબ થયું. પછી પેલા બી આવી ગયા. પછી મેં વિડીયોના કન્ટિન્યુ કર્યા તો કીધું છોડ નહીં બનાવવા આવે. પછી સાંજે પાછું બનાવવાનું બેઠી તો બધું જો આ તો આપણે ચા પીધી. આ હાલત છે કિચનની. આ હાલત છે અને કપડાં ધોવાના છે. થોડાક કપડાં છે તો હું ફટાફટ પહેલાં અવેરવાનું ચાલુ કરી દઉં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ કામ કરું કેમ કે થોડું કામ છે વધારે. અને આજે તો મેં મારું મોં ફૂલેલું લાગે છે કેમ કે તો બન્યા રહેજો ફટાફટ. હું બધું ક્લીન કરી નાખું પછી તમને બતાવું. આખો નજારો બહુ ખરાબ થઈ રહી છે. બધું ક્લીન કરી નાખ્યું છે. મેં ફટાફટ છે ને શાકભાજી કટ કરી નાખું. ભીંડા બનાવું છું. સબ્જીવાળા આવે તો ભીંડા લઈ લીધા. મારું બહુ જ માથું દુખે છે ને મને એટલું માથું તપે છે કે ના પૂછે. માથું એટલું દુખતું હતું ને તો મેં વાળ છોડી નાખ્યા કેમ કે ફીટ હતું ને એના લીધે મને કદાચ માથું એટલું બધું દુખે છે. મને છોડ્યા પછી આ બધું છે ને થોડુંક એ થયું. ફટાફટ મેં કામ કરું. આજે મન બી નહીં થતું કશું કરવાનું. એ નજર લાગી ગઈ એવું લાગે છે. હવે ફટાફટ કામ કરી નાખું. આ બધું અવેરવાન છે ને આજે તમને મારા મેરેજની ચોલી બી બતાવું. બધી વસ્તુ એક એની મેં મૂકી રાખી છે. કાઢી છે તો બતાવી દઉં છું. નહીં તો પાછું મારે કેવું કાઢવાનું થાય ને તો મને થોડો ભાર પડે. કાઢવાનું છે કાઢી નાખી છે. આ મેળવાની છે એટલે મેં બતાવી દઈશ ને પછી મેળીશ. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ છે ને કટ કરી નાખું. હું ખાવા બનાવી દઉં પછી શાંતિથી બેસું ને સાંજે તમને બતાવીશ આ ચોલીને એવું બધું કેમ કે પછી મેં ખાવા બનાવીને થોડી વાર આડી પડીને પછી થોડી વાર રહીને કપડાં ધોવા બેસી જઈશ યા પછી સાંજે જ કપડાં ધોઈશ તાકી આ બી પહેરેલા બી નીકળી જાય ને એટલે જોડે જ બધું ધોઈ નાખીશ. તો બન્યા રહેજો ફટાફટ. હું બધું ક્લીન કરી ઘરે ક્લીન કરી જમવાનું બનાવી દઉં. જમવાનું બની જાય એટલે થોડું ફ્રી થઈને બેસું. જો કે મેં આ કાઢ નાખ્યું છે કેમ કે મને પાકી ગયું હતું તો મને બહુ દુખતેલું. મારાથી સહન જ નહોતું થતું. હવે એ લાગે છે લીમડાની સરી નાખી દે એમ પણ હવે મને એટલું દુખે છે ને મારાથી સહન નહીં થતું. બહુ વાતો લાંબી કરું છું. થોડી વાર રહીને મળું. તો એક બાર સબ્જી વઘારી નાખું. થઈ ગયું ભીંડા એ કરવામાં થોડો વાર થઈ ગઈ. ધીરે ધીરે શાંતિથી કરતી. બહુ ઉતાવળ કરું છું ને તો કેવું મગજ પર પેલું ટેન્શન ટાઈપ લાગે. બહુ પ્રેશર આવે ને મગજ પર એવું લાગે એટલે મેં શાંતિથી ધીરે ધીરે બધું કર્યું. એટલી ઉતાવળ નહીં મેં કીધું આજે કોઈ વિડીયો બનાવવાનો નહીં કે કશું કરવાનું નહીં એટલે ચાલી જશે. મારા બહુ વિડીયો છે એ બધા અપલોડ કરવાના છે તો કોઈ ટેન્શન નહીં. કાલે આજે બધા દેખું છું બધા ખમટા આજે નખાતા હશે આજે નાખી દઈશ અને પછી બીજા બધા ડિલીટ કરી નાખીશ. તો કંઈ નહીં બસ આ કરું છું અને હવે થોડી વાર રહીને રોટલી બનાવી દઉં. એટલે રોટલી બનાવી દઈ જઈશ. લોટ બોટ બાંધતો છે પણ આ થાય છે ધીરે ધીરે તાપવાનું. ત્યાં સુધી મેં લોટને એવું બધું બાંધતો. ફટાફટ હું વઘાર નાખું. હમણાં ભીંડાનો મસાલો બન્યો ને તો મને એવું મેં મારું એકદમ ધ્યાન એકદમ એ ગયું તો મેં સીધું પાણી લઈને સીધું અંદર નાખી દેતી. આખો ભીંડાની એ કરી નાખી મેં. ભીંડા લપસા કરી નાખી. મારું દિમાગ ખરાબ થઈ ગયું. મને એકદમ બળ્યું ને તો મને એવું થયું થોડું પાણી કંઈ મારે કશું બી શાક બનાવતી હોય સબ્જી કંઈ બી તો પેલું બળે ને તો મેં અંદર પાણી નાખી દઉં તો મેં આપણે ભીંડાની અંદર પાણી નાખી દીધી. બચી ગઈ સહેજ થોડું પે થઈ ગયું ને તો મેં નાખી જ દીધી પાણી અને તો આખા ભીંડા ખરાબ થઈ જાય. પાછું મારે કશું બીજું બનાવવું પડે. લીપરા થઈ જતા. ઊંધી ગડબડીઓ કરું છું. ભીંડા વગર નાખ્યા છે હવે
નીચે બળ્યા ને મેં પાણી નાખી દીધું. હવે એની રીતે ધીરે ધીરે તાપતા થાય ત્યાં સુધી મેં લોટ બાંધું. બહુ મોટી મિસ્ટેક થઈ જતી હતી મારાથી. હવે ડબલ થોડું માઇન્ડ શાંત કરીને કોમ કરીએ ને તો થાય. વાગી બહુ ઉતાર કરીએ ને તો આવું થાય. તો કંઈ નહીં, થોડી વાર એને બોલો. કેમેરો સ્ટેન્ડ બેન કશું કાઢવાની તાકાત નથી એટલે મેં છે ને ખાલી ફોન લઈને બેઠી ને સ્ટેન્ડ બેન કશું નહીં કાઢીને બેઠી. સ્ટેન્ડ હોય તો બટન દબાવી દીધું થઈ જાય. પણ કોઈક વાર બટન દબાઈ જાય ડબલ વાર ને તો બંધ બી થઈ જાય. મેં આખો ટાઈમ બક કરતી હોય ને બધી વસ્તુઓ એની મેં જાય. તો ચલો મેં ફટાફટ લોટ બાંધો. ભીંડા એક પતાઈ છે એટલે આવે ત્યાં સુધી ગરમ ગરમ રોટલી. આજે તો કોરી રોટલી બનાવું છું કેમ કે ભીંડાની હંગાત રોટલી ખાઈએ ને તો એસિડિટી બહુ ખરાબ થઈ જાય છે. મારે ખ્યાલથી મને એસિડિટી થયેલી જ છે પર અટકાઈ જ રહી છે. ખાલી નોમ પડશે પછી ભીંડાનું એટલે મેં ફટાફટ એ કરી દઉં. તો મેં બપોરે જ કીધેલું ને કે મેં મારા મેરેજની ચોલીને એવું બધું કાઢીને બેઠી છું તો બતાવી દઈશ. પછી કદાચ અગાડી મતલબ મૂકી દઈશ પછી કાઢવાનું મન નહીં થતું તો મને બધું કાઢવું નહીં. પછી કદાચ શું કહેવાય જ્યારે બીજી વાર કશું કામ નહીં તો મેં કાઢું. તો એના લીધે મને એવું હતું કે મેં કાઢું એ ટાઈમ પર જ બતાવી દઉં. ચા પી લો એવું કરું કેમ કે વિડીયો લાંબુ થઈ જશે. તો બને રહેજો. ચીયર્સ. બતાવું તમને કે મેં મારા મેરેજનું બધું એવું ને એવું આવું છું નખ તૂટી જતો. તો મેં મારા મેરેજનું બધું એવું ને એવું મૂકી રાખ્યું છે. હજુ વોશ નહીં કરાયું કેમ કે મને છે ને ટાઈમ નહોતો મળ્યો અને આ બધું પેક કરીને એકવાર મેળ દીધું. પછી થોડા ટાઈમ પહેલાં વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં ફોટોશૂટ કરાયેલું એ ટાઈમ પર મેં પાછું પહેરેલું. જો કે તમને બતાવી દઉં. જો કે આ બીજી ધડી છે મતલબ પેલું શું કહેવાય કશુંક બીજા લોકો પહેરે મતલબ સાથે કામ બે હે અને અમારી મેરેજની ધડી છે. જો કે બહુ મસ્ત છે. સાથિયાવાળી છે અને આ એ બી સાઈડ પટ્ટો જ છે જે અમારા મેરેજની અંદર જેને બી લગ્નને તૂટી ગયું છે. શું તૂટી ગયું છે એનું તો એ સાઈડ પટ્ટો છે અહીં સાઈડ પર નાખવાનો. શું તૂટી ગયું છે હવે દેખવું પડશે શું તૂટી ગયું છે. બધું એવું ને એવું મૂકી રાખ્યું છે ને. જો કે આ તો આની મેં એવા ફોટા છે ને કે હસી હસીને પેટ દુખાડતો. જો કે અમારા બેનના સગાઈનો છે. પછી અમારી ફર્સ્ટ બર્થડેનો છે. ફર્સ્ટ બર્થડે એટલે ફર્સ્ટ વાર મનાઈ ગયેલી મારી બર્થડે આ એનો છે. મેં તન મમ્મી મારી બેન અને પછી આ મારા ખવના ફોટા છે. તમને પૂરો વિડીયો જોઈતો હોય ને તો હું આની માટે સ્પેશિયલી અલગથી બનાવીશ. સબી તો નહીં બતાવી ખાલી 2 ફોટા બતાવવા જેવા છે. જો કે આ કેવી રીતે દેખાડું. હા આ મારા પપ્પા છે અને અમારી મમ્મી છે. પછી અહીં પા અમે 3 જણની માટે ના અમારા નાની લોકોની હંગાતનો ફોટો છે. 4 જણ. અને હું પહેલા મિનિમમમાં કંઈ ક્યારની વાત છે કહું આ કંઈક 17ની વાત છે કે કંઈક 14-15ની વાત છે. આ 3ના ફોટા છે. પહેલાં મેં આ રીતે પડાવવા જતી રહ્યા. પછી 2 ફોટા બતાવવા જેવા છે ને એ બતાવું છું. જો કે મેં છે ને હાલ તો સેલ્ફીની અંદર ફોટા પાડી અને ફોટા કઢાવી લીધી. બહુ બધા છે. આ તો નોર્મલ છે નહીં મેં. જો કે મેં મારો બચપનનો ફોટો એક આ મેં છું. બહુ શોખ છે. હમણાં બધું ધીરે ધીરે છોડી દીધું બધી વસ્તુઓ કેમ કે મને કેવું બી એવો તને ટાઈમ નહીં મળતો ને એના હિસાબથી છોડી દીધું છે. અને આમાં અમે લોકોએ ફર્સ્ટ વાર જોડે ઉત્તરાયણ મનાવેલી ને એ ટાઈમના ફોટા છે. જો કે મેં કઢાઈ લીધા છે. જો કે મોડલ છે. અને આ ફોટો તો બતાવતી નહીં. ચલો આ ફોટો જરૂર નહીં તો ઓકે. આલ્બમ છે. આ બ્લાઉઝ તો જોઈ લીધો હશે તમે. જો કે આ કયો કલર કહેવાય ગ્રીન તો નહીં યાર રામા જેવો છે કલર. રામા બી નહીં આ ગ્રીન જ છે. ગ્રીન કલર છે ખબર નહીં ગ્રીન કલર જ કે ને બોટન ગ્રીન કેવું કંઈક કે ને. તો આ બ્લાઉઝ છે. જો કે મને છે ને રેડ કલરની ચોલી જોઈતી જ નથી. મને રેડ કલર પહેરવો નહોતો ના પિંક કલર પહેરવો હતો ના મરૂન કલર પહેરવો હતો. મેં કલર એવો હતો એટલે મને પિંક જોઈતો પણ પિંક મેં મારી સગાઈની અંદર પહેરેલું ને. જો કે આ એનો દુપટ્ટો છે મસ્ત છે. મને તો બહુ દુપટ્ટો ગમે છે એનો. પણ આવો જ રેડ હોત ને તો વધારે ઉઠાવ પર આવતો એવું કહેવાનો મતલબ છે. તો આ એનો દુપટ્ટો છે. આખું ખોલીને બતાવું.
ચાલશે, આખો નહીં બતાવતી, ખાલી કલર આમ જ બતાવું છું. આ દુપટ્ટો છે, આ બીજો દુપટ્ટો છે જે મેં ખુદ બનાવાડેલો. આ વાળો આ દુપટ્ટો મેં જાતે બનાવાડ્યો છે. આ દુપટ્ટા આખી લેસ સિમ્પલ હતી, બીજા મને કંઈ મળતું નહીં, પણ મેં આ બનાવાડેલો કેમ કે મને આ જોઈતેલો. મેં દેખ્યો ને બીજે તો મને સારો નહોતો લાગતો, પણ સ્પેશિયલી આ વાળો દુપટ્ટો બનાવાડ્યો છે, જો કે મસ્ત છે. મારો તો ફેવરેટ દુપટ્ટો છે. પણ એના પેલા કાલે વિડીયો શૂટની અંદર છે ને, મારે ખ્યાલથી આમ પર્સ તૂટી ગયા છે. જો તૂટી ગયા છે, હવે આનું કશું કરવું પડશે. અમે સ્પેશિયલી બનાવાડેલો કેમ કે મને જે આવા તૈયાર દુપટ્ટા મળે છે ને એ નહીં સારા આવતા. મને એવું તો થોડોક વ્યવસ્થિત બનાવશે, મતલબ આની મેચિંગ બનાવશે. પછી બધા એવું કીધું કે કલર ચોલીનો એ નહીં ને, મતલબ કે રેડ નહીં ને, તો માથે દુપટ્ટો રેડ કરાવી દેવાનો એમ તો સારું લાગશે એમ. તો પછી મેં ઉઠીને મેં તો સારું વાંધો નહીં, માથે દુપટ્ટો એમ બે રેડ કલરનો મસ્ત લાગે એટલે પછી મેં છે ને આ અલગથી રેડ કલરનું કરાવડે. બાકી તો મને એવું હતું કે મેં આવી મેચિંગ જ કરાવવાડું, અલગ ના કરાવવાડું. તો આ એ છે અને આ છે ચનિયા, જો કે બહુ જ ડિફરન્ટ કલર કહેવાય. આ મને ચોલીની અંદર બહુ વર્ક નહોતું જોઈતું, જે પેલું વર્ક આવે ને, મને આ વર્ક મારું ફેવરેટ વર્ક છે. આ કયું વર્ક કહેવાય, પેલું કહેવાય હેન્ડવર્ક આવે ને, આ એ છે. જો કે હજુ તો કંકુના એ બી નહીં એ સાફ કર્યા, કેમ કે પહેર્યા પછીની તો એકવાર બી ધોમ નહીં આવી. આજે પેલા શું કહેવાય હાથની અંદર કંકુવાળા હાથ કરેલા ને એના એ છે. જો કે મને આનું વર્ક બહુ ગમે છે. આવું આ છે ને મારાથી બીજી વાર પહેરવી હશે ને તો મેરેજ, બાકી મેરેજની ચોલીઓ છે ને બહુ મોસ્ટ ઓફલી છે ને કોઈનાથી પહેરાતી નહીં કે સર બહુ હેવી છે. આ હેવી તો છે નહીં, હેવી એવું નહીં, આ એ હેવી તો છે, પણ મને એનું વર્ક બહુ ગમે છે. મારું ફેવરેટ છે એનું વર્ક, જો કે એકદમ છે ને ચૂબે ને એવું છે, આરામથી કેરી કરે, જો કેરી કરાય. બાકી આ વર્ક બહુ ચૂબે છે. આ જે છે ને આ બોર્ડરવાળું એના સ્ટોન એવા છે ને કે એના હિસાબથી. બાકી એની મેં રેડ છે, રામા કલર છે, બ્લુ કલર છે, પછી શું કે મહેંદી કલર છે, પછી ગોલ્ડન છે, પછી રોઝ ગોલ્ડ છે, પછી આ કયો કલર કહેવાય, પિસ્તા કલર કહેવાય, ખબર નહીં, પિસ્તા કલર છે, પછી પિંક કલર છે, પિંક કલર છે. બધું એવું કેટલા રેડ લઈ લે. જો કે મને લેવું જ નહોતું, મેં અટકાઈ રહેલી આના લીધે મેં આખું અમદાવાદ હલાવી દીધેલું. અને અમદાવાદમાંથી અમારા બધાના કપડાં લેવાના હતા, તો મેં ખાલી છે ને મારા એકલીના કપડાં લઈને આવી, કેમ કે મને જેવું જોઈતું ને મારા મગજ પર સેટ હોય, કે મેં પહેલેથી મગજમાં વિચારી લીધું હોય કે મારે આ જોઈએ છે, અને સેમ કલરનું મને ના મળે ને, કે સેમ પેટર્ન જે રીતે મારા મગજ પર હોય કે મારે આ જ જોઈએ છે, એ ના મળે ને તો સુધી મેં બધું ફેંદાય જ કરું. એટલી દુકાનો ફરી આવશે, કોઈ દુકાનની અંદર મને એક વસ્તુ બી એવી ગમી હોય. પછી આની મહિનો કલર સેમ પિંક કલર હતો, જો કે મને એવું હતું કે લઈ લો પિંક કલર, આ સેમ પિંક કલરનું હતું આની જગ્યા પર, લાઇટ પિંક કલરનું. પણ પછી મમ્મીને બધા ઘરમાં એવું કહે કે પહેલાં સગાઈ વખતે બી પિંક કલર પહેર્યો છે, તો અત્યારે પિંક કલર ના પહેરીશ. તો પછી મને એવું થયું કે આની ડિઝાઇન, મને આ વર્કવાળી ડિઝાઇન ગમતી ને, બહુ હતી બીજી બી ડિઝાઇન, પણ બ્રાઇડલ ટાઈપ છે ને દેખવામાં તો આ સારી લાગતેલી. બાકી આમ દૂરથી એવું નહીં ખબર પડે કે એની પર વર્ક, આખી વર્ક છે, એ બી હેન્ડવર્ક છે, જો કે મારું ફેવરેટ છે. ખબર નહીં હેન્ડવર્ક તો નહીં લાગતું, મશીનથી જ વર્ક કરેલું છે, પણ જે આ વર્ક છે ને એ મારું ફેવરેટ છે. દોરાવાળું વર્ક કે ને હેન્ડવર્ક ટાઈપ જ છે. મને નહીં લાગતું કે આ હેન્ડવર્ક હાથથી કરેલું છે, યા પછી કરેલું બી હોય, આપણને ના ખબર પડે આ બધું. પણ મને આ વર્ક બહુ ગમે, જોની આ છે ને આપણને એકદમ સ્મૂથ. બાકી જે આ ટીલડીઓવાળું આવે છે, પછી એ આવે છે ને એ બધું ચૂબે, તો મને તો આ વાળું મારું ફેવરેટ છે. તો મેં આ કલરની ચોલી લેવડાવી. જો બ્રાઇડની ચોલીનું હોય ને બરાબર, એક મિનિટ બતાવું. જો કે નોર્મલ ઘેર છે, આટલું નોર્મલ ના કહેવાય, વધારે જ છે. લુક બહુ મસ્ત આવતો, બધા ડિફરન્ટ કલર મેં લીધો છે. મને તો આવું જ ગમે. મને જે કોઈ ના લે ને એવી વસ્તુ પહેરવાનો વધારે શોખ થાય. જ્યારે મારે પહેરવા જેવું લાગે ને કે મારે પહેરવો છે, કપડોની અંદર ચોઈસ કાઢી હોય તો એવા કલરો ચોઈસ કરું ને જે મળે જ ના, અને દુકાનવાળાએ કંટાળી જાય અને એ કરવાવાળાએ કંટાળી જાય. જો કે મને તો એનું છે ને ઘેર બી, તો હવે મેં મેલ દઉં કેમ કે મેં મૂકવાની જ હતી. માઇક કંઈ મૂકી પેલું એ મેલ દીધું. કંઈક છે ને મારી હલ્દીની જ્વેલરી છે,
ઓકે, બધી પૂછડું પૂછડું થઈ રહી છે. આ લોંગ હેર નેકલેસ છે. જો કે મેં પેલી રાધા વાળો લુક ક્રિએટ કરેલો ને એ મેં આજે પહેરેલી. પછી હાથના એ છે, મસ્ત લાગતી હતી. અને કે અહીંયા બહુ મોંઘી પડતી હતી મને, તો મેં ઓનલાઈન મંગાવી. પછી આ કમરબંધ છે, જો કે એટલો ક્યુટ છે, એટલો મસ્ત છે ને. ઓકે, મોતી મોતી ભરી ગયા છે. એટલો આ ટીકો છે, બે બુટ્ટી. જો કે આ મારી મેરેજની હલ્દીની ચોલી શું કે જ્વેલરી છે. જો કે મેં સાચવીને મૂકી દીધી. હવે તો બીજી વાર પેલું રાધાવાળો લુક ક્રિએટ કરેલો એ ટાઈમ પર મેં પહેરેલી. હવે તો બીજી વાર પહેરવાની છે નહીં. અને આ કટાર મેં છે ને મારી ખ્યાલથી અમે લોકો કંઈથી લઈને આવ્યા છો કહું, અમે લોકો કંઈક ફરવા ગયેલા ને એથી આ કટાર લઈને આવ્યા છે. અહીં ગોધરાની તો બાય ચાન્સ નહીં મારે ખ્યાલથી, ખબર નહીં, મને યાદ નહીં. કેમ કે અમે લોકો ત્યાં જગ્યા પર જોયેલી ને આ કટાર. જો કે ભાઈ ખોલાય એવી તો નહીં, ખોલાય ના એવું કંઈક કહે છે. તો અમે લોકોએ ત્યાંથી કટાર લીધેલી. અને મારા મેરેજના કપડાં છે ને અમે કોણ મારી મમ્મી, પછી મારી બેન અને જય, અમે લોકો એ રીતે જ ગયેલા. અમે કોઈ બીજાને નહોતા લઈને ગયા. કેમ કે જ્યાં ને એટલે આવા કલર નહીં, ફલાણું નહીં, ઢેગનું નહીં, આવું નહીં. અને મેં પહેલાં જ કહી દીધેલું કે મને જે કલર જોઈતો હશે ને હું એ જ લઈશ. બાકી જો મને નહીં ગમે તો પછી મને તો કપડાની અંદર તો મારું તો બહુ ખરાબ છે. મને જે ગમે ને એ જ લેવાનું, બાકી ના ગમે તો હું કપડાની અંદર મેં ખબર નહીં કયું જયનું છે ને કયું મારું છે. મારી ખાલી મોટું જયનું છે ને નાનું મારું છે. જો કે નારિયેલ, જો કે નકલી નારિયેલ કહેવાય, ખબર નહીં નારિયેલ હશે કે નહીં હોય. તો આ નારિયેલ છે. પછી આ ગઠબંધનવાળો પેલું બાંધેલું હતું ને જયની જોડે, શું કહેવાય, દુપટ્ટાની અંદર રૂમાલ બાંધેલો હતો ને એ રૂમાલની અંદર આ પૈસા નાખેલા છે હજુ બી. ને તો બાંધેલું હતું. જો કે મારી ખ્યાલથી હા પેલું એ કરવાનું હતું ને એ ટાઈમ પર છોડ્યું.